નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતીય નાસ્તામાં સમોસા, જલેબી અને લાડુ જેવા નાસ્તા લોકોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે। તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે આ લોકપ્રિય વાનગીઓ અંગે ચેતવણી જાહેર કરી છે। આ અહેવાલો લોકોમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરી છે। સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ પર આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સમોસા અને જલેબી અને લાડુ જેવા પરંપરાગત ભારતીય નાસ્તા પર આરોગ્ય ચેતવણી જાહેર કરી છે। જો કે પીઆઈબી ફેક્ટ ચેક આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આરોગ્ય મંત્રાલયે રસ્તાના કિનારે વેચાતા સમોસા, જલેબી અને લાડુ જેવી ભારતીય ખાદ્ય ચીજો અંગે ચેતવણી જાહેર કરી છે અને તેમને હાનિકારક ગણાવ્યા છે। પીઆઈબીના સત્તાવાર ફેક્ટ ચેક એક્સ હેન્ડલ પર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે આ દાવો સંપૂર્ણ ખોટા અને ભ્રમાત્મક છે। તેમના મતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કોઈ પણ સલાહકારે સમોસા, જલેબી અથવા લાડુ જેવા ભારતીય પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો સામે કોઈ ચેતવણી આપી નથી। આ દાવો ખોટો છે। પીઆઈબી એમ કહ્યું છે કે આરોગ્ય મંત્રાલયની સલાહકાર સ્ટેટ ફૂડ અથવા કોઈ પણ ખાસ પ્રકારના ભારતીય નાસ્તા અંગે કોઈ અલગ ચેતવણી આપવામાં આવી નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।